રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો C2, I2, HMS, ILTUC સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા હડતાલના સમર્થનમાં તારીખ 16મીએ C2 ભાવનગર, I2, HMS, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન, જનવાદી મહિલા સમિતિ, મધ્યાહ્ન ભોજન કર્મચારી સંગઠન, બેંક એમ્પ્લોઈઝ યુનિયન, ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયન, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત નેજા તળે સવારે 10 થી મોતીબાગથી રેલી નીકળશે તથા ભગતસિંહ ચોકમાં માનવ સાંકળ રૂપમાં ફેરવાશે. તારીખ 16 થી 17ના રોજ આંગણવાડી વર્કર, હેલ્પર તથા આશા વર્કર ફેસિલિએટર બહેનો ઘોઘા, ભાવનગર, શહેરગ્રામ્ય બહુઆ, સિહોર, પાલીતાણા, તળાજા, જેસર સહિતના તમામ તાલુકામાં કામથી અળગા રહેશે. તારીખ 17મીએ તાલુકાઓમાં ધરણા કાર્યક્રમ યોજાશે. જ્યારે કેન્દ્ર તથા ગુજરાતના બજેટમાં કોઈ જોગવાઈ ન કરાતા સાંસદ તથા જિલ્લાના તમામ ધારાસભ્યોને તારીખ 19 થી 23 દરમિયાન આંગણવાડી વર્કર, હેલ્પર, આશા ફેસિલિએટરો જવાબ માંગવા જશે. તેમજ ગુજરાત આશા હેલ્થ વર્કરના યુનિયનના મહામંત્રી અશોક સોમપુરા, પુષ્પાબેન પરમાર, રેખાબેન લશ્કરી, ચંપાબેન હેરંબા, નજમાબેન તથા ગુજરાતના આંગણવાડી કર્મચારી સંગઠનના તેજીબેન ભાંભડિયા, રાજશ્રીબા ગોહિલ, પ્રીતિબહેન રેલિયા, દિલેરબા અલ્પાબેનની યાદીમાં જણાવ્યું હતું. આજે સમગ્ર દેશભરમાં 16મી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા અને આંગણવાડી આશા વર્કરના સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ છે. અને આજે સમગ્ર દેશભરમાં 27 લાખ આંગણવાડી વર્કર અને 14 લાખ આશા વર્કરોએ સંપૂર્ણ હડતાલ ઉપર છે. ગુજરાતમાં પણ 16 અને 17 તારીખ 2 દિવસ હડતાલ જાહેર કરવામાં આવી છે. અને ગુજરાતમાં આજે પ્રથમ દિવસે 70,000 જેટલી આંગણવાડી આશા વર્કરો હડતાલ ઉપર સંપૂર્ણપણે છે, કામથી અળગા રહેલા છે. અને બહુ સ્પષ્ટપણે સરકાર પાસે માગણી છે કે લાંબા સમયથી લડાઈ ચાલતી હોવા છતાં સરકાર એક પણ માગણીના ઉકેલ માટે બેઠક યોજતી નથી. આ બહેનો કે જે આંગણવાડી વર્કર, હેલ્પર તરીકે કામ કરે છે એ બહેનોને માત્ર 5,500 જેવું વેતન આપે છે. આશા વર્કરને માત્ર 4,000 રૂપિયા અને જે લોકો શિક્ષણનું કામ કરે છે તેવી આંગણવાડી વર્કરોને માત્ર 10,000 અને સુપરવાઇઝરી કામ કરનાર ફેસિલિટેટરને માત્ર 10,000 આપવામાં આવે છે. સરકાર દ્વારા ઉઘાડું શોષણ છે. સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરે છે, પરંતુ આ દેશમાં જીવતી આ મહિલાઓનું ઉઘાડું શોષણ, ગુલામી પરિસ્થિતિમાં કામનો બોજ વધારતા જાય છે. સરકારને કોઈ પણ યોજનાનો પ્રચાર કરવો હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે. સરકારને કોઈ પણ પ્રકારના નેતાઓના ટોળા અને સંખ્યા ભેગી કરવાની હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે. અને એટલા માટે CITU, I2, ILTUC, HMS સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન, ગુજરાત આશા ફેડરેશન, હિન્દ મજદૂર સભા, આંગણવાડી વર્કર યુનિયન એ તમામે સંયુક્ત રીતે 2 દિવસની જડબેસલાક હડતાલ રાખી છે. આવતીકાલે પણ હડતાલ ચાલુ રહેશે અને તમામ તાલુકા મથકોએ પણ આ પ્રોગ્રામ યોજાશે. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.